કરીએ રાજકોટના જંગલેશ્વર મુદ્દે પુરુષોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે। જંગલેશ્વરમાં રહેતા લોકોએ હતાશ થવાની જરૂર નથી તેવું પોસ્ટ કરવામાં આવ્યું છે। હાઈકોર્ટ દ્વારા પણ સરકારને પુનર્વસન માટે કન્સિડર કરવાનો હુકમ કરાયો છે। ન્યાય મળવાની આશા છે જ તેવું પોસ્ટમાં લખવામાં આવ્યું છે। જંગલેશ્વર લોકો પ્રેસ પ્રસાર કે લેન્ડગ્રેપ તરીકે નહીં સ્લમ રહેવાસી તરીકે વર્ગીકૃત થયા છે। તેને સ્લમ યોજના હેઠળ રહેણાંક મળશે જ તેવો દાવો કરવામાં આવ્યો છે। પુરુષોત્તમ પીપળિયાની જે પોસ્ટ છે તે હાલ વાયરલ થઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટના જંગલેશ્વરનો જે વિવાદ છે તે આજે દબાણ હાથ ધરવામાં આવ્યું છે, દબાણ હટાવ ઝુંબેશ, તે મુદ્દે પુરુષોત્તમ પીપળિયાની પોસ્ટ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। હાલ શું વિગત મળી રહી છે? આપને જણાવી દઉં કે રાજકોટના જંગલેશ્વરમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે સૌરાષ્ટ્રનું કરવામાં આવ્યું હતું। 1500 થી વધુ જેટલા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા ડિમોલેશન અંતર્ગત। ત્યારે હજુ એક પિટિશન છે તેની જે વેઇટિંગ પર છે ને હાઈકોર્ટમાં તેની મુદત છે, તેની સુનાવણી છે તે બાકી છે। આગામી મહિને તેની સુનાવણી જઈ રહી છે। ત્યારે પુરુષોત્તમ પીપળિયા દ્વારા એક પોસ્ટ છે તે મૂકવામાં આવી છે તેના ફેસબુકમાં। તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે જે સ્થાનિકો છે તે હાલ સ્ટ્રેસમાં છે કે તેમને લેન્ડ ગ્રેબર તરીકે ઉપજાવવામાં આવ્યા છે, પરંતુ તેવું નથી। તેમને ક્યાંક ને ક્યાંક સ્લમ વિસ્તારના રહેવાસીઓ તરીકે હાઈકોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યા છે અને પુનર્વસન તરીકે તેની નોંધ છે કરવાની સરકારને જાણ છે તે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે પોસ્ટમાં કે જંગલેશ્વર વિસ્તારના વાસીઓને હતાશ થવાની જરૂર નથી। જે સરકારને તેમના દ્વારા જે પુનર્વસન કરવાની જે હાઈકોર્ટ દ્વારા નિર્દેશ છે તે આપવામાં આવ્યા છે। તો બીજી તરફ જે રહેવાસીઓ છે જંગલેશ્વરના તેમને ચોક્કસપણે જે વૈકલ્પિક વ્યવસ્થા છે એટલે મળી રહેશે તેવું ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ જે પીપળિયા દ્વારા જે કહેવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે આ સમગ્ર મામલે હવે તથ્ય શું છે તે તો આગામી સમયમાં જ્યારે કોર્ટની તારીખ આવશે ત્યારે સામે આવશે, પરંતુ હાલ આ જે પોસ્ટ છે તે પુરુષોત્તમ પીપળિયા જે સરકારી આગેવાન છે ને કાયદે આઝમ પણ તેમને કહેવામાં આવે છે। જંગલેશ્વર વિસ્તારને લઈને તેઓ લડત ચલાવી રહ્યા છે, તેને લઈને આ જે પોસ્ટ છે તેમના દ્વારા મૂકવામાં આવી છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।